આદરણીય સીતારામ બાપુ, મુકેશ બાપુ, સર્વે સંતોને નમો નમઃ. ભાવનગરના પ્રબુદ્ધ, અમે ભાવનગર શહેર સંસ્કારિતા અને વિદ્યા માટે જાણીતું છે. અહીંયા આવીને ગૌરવ અને આનંદ છે કે આપ જેવા પ્રબુદ્ધ અને જૂના શહેર સાથે થોડી ભારતીય સંસ્કૃતિ, ભારતીય વારસો અને હિન્દુ ધર્મની મહાનતા વિશે વાત કરવાનો અવસર મળ્યો છે. સંઘના સર્વે પદાધિકારીઓ અને મારી સાથે અમદાવાદથી પધારેલા આદરણીય શ્રી ઘનશ્યામભાઈ. ગુજરાતી ભાષામાં બે શબ્દો છે. એક ગૌરવ શબ્દ છે અને બીજો શબ્દ છે અભિમાન. માણસના જીવનમાં ગૌરવ તો હોવું જ જોઈએ, પણ અભિમાનમાં એ રૂપાંતરિત ન થાય એનું ધ્યાન રાખવું છે. બેમાં ફરક શું છે? આપણને જેનું ગૌરવ હોય ને એ વસ્તુ આપણને મર્યાદામાં રહેતા શીખવે. જે વિષયનું ગૌરવ હોય એની હંમેશા સ્મૃતિ રહે, એટલે આપણે એના જેવા મહાન થવા પ્રયત્ન કરીએ. જેમ કોઈ વ્યક્તિને ગૌરવ હોય કે હું આ કુળનો વંશજ છું, તો અમુક મર્યાદાનું ઉલ્લંઘન હું નહીં જ કરું. એક મર્યાદા આપે. આપણને જો એવું ગૌરવ હોય કે હું આ ગુરુનો શિષ્ય છું, તો અમુક કામ હું નહીં જ કરું, એ આપણને શીખવા મળે. સંઘના પરિવારના ઘણા બધા લોકો છે, એ ગૌરવ હોય ને કે હું સંઘનો સ્વયંસેવક છું, કે હું રાષ્ટ્રીય વિચારધારાને મળેલો છું, એ અમુક મર્યાદાનું ઉલ્લંઘન ન જ કરે. અમુક વસ્તુના બહેકાવામાં ન જ આવે. ભલે યુવા નેતા ગમે એટલા પ્રલોભનો આપે કે તમને દર મહિને 3,000 રૂપિયા મળશે, તો વોટ ત્યાં ના જવા દે, ભારત માતા માટે જ રહે. એ ગૌરવ આપણને મર્યાદા. અભિમાન છે માણસ પાસે મર્યાદાનું ઉલ્લંઘન કરાવે. અભિમાનથી એવો નશો આવે, કોણ ન્યોસ્થી સદૃશો મયા, આપણા જેવો કોઈ છે. એમાં પાછા આપણા સૌરાષ્ટ્ર વાળાને બહુ છે, મેં જોયું છે. આમ પોતે જ પોતાની જાત માટે બહુવચનમાં વાત કરે. આપણે બાપુ કહીએ ને એટલે ખલ્લાસ. તો કોણ, તું કે બીજું? આપણે બાપુ બધી ગૌશાળામાં દાન આપે. મેં કહું આપણે નહીં ભાઈ, તું આપણે તો બાવાજી છીએ, કાંઈ છે નહીં મારા નામે. પોતે જ આપણે કે એ મર્યાદાનું ઉલ્લંઘન કરાવે. એમ આપણને આપણા વારસા વિશે ગૌરવ હોવું છે, આપણા પૂર્વજો વિશે ગૌરવ હોવું છે, આપણા ધર્મ વિશે ગૌરવ હોવું છે, આપણી સંસ્કૃતિ વિશે ગૌરવ હોવું છે. એ ગૌરવહીન સમાજ એ સમયનો હતો, એને પાછું ગૌરવ પ્રદાન કર્યું હોય કોઈએ. અને આખો વિઘટિત સમાજ હતો, એને એક કર્યો હોય એ ભગવત્પાદ જગતગુરુ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યએ કર્યો. શું ગૌરવ હોવું જોઈએ? પહેલી વસ્તુ આ તમે સમજો, આપણે કોણ છીએ. આ છે ને પેલી વાર્તા જેવું છે. સિંહનું બચ્ચું એની માથી વિખૂટું પડી ગયું અને બકરા જોડે મોટું છે. બકરીએ દૂધ પાઈ પાઈને મોટું કર્યું અને એ મોટું થઈને બે બે કરવા માંડ્યું. એમાં એક વાર આપણો ગીરના સાવજે આક્રમણ કર્યું ખાવા માટે. આ એની જાત વાળો જોયો અને પેલું બે 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 કરતું હતું. એને થયું કે આ સાવજ છે ને આ બકરું બનીને બેઠો છે. એ વાર્તા છે એટલે એને પકડીને લઈ ગયો કુવા પાસે અને કહ્યું, જો આ તું ને હું એક જ છીએ. અને સાવજે જે ત્રાડ પાડી એટલે એને સામે પછી પાડી. એમ આપણે ભારતીય સનાતની હોવા માટે ત્રાડ પાડવાનો આજે સમય આવી ગયો છે. પેલું મેઘાણીનું ભજન છે ને, સાવજની ત્રાડ પડે ને જે છેલ્લે એમ કે છે, ધત એક ચારણ કન્યાથી તું ભાગ્યો. એમ આજે તો ખરેખર ત્રાડની જ જરૂર છે.
આપણા પડોશીને ખાસ જરૂર છે. એની મૂળ વાત પર આવીએ. જો પહેલી વસ્તુ સમજો, દુનિયાભરમાં કેટલાય ધર્મો અને કેટલાય સંપ્રદાયો છે. હું ઘણી બધી આવી રિલિજિયસ કોન્ફરન્સમાં કેટલાય દેશોમાં ગયો છે. પણ એક વસ્તુ તમે જોજો, આપણી એક જ એવી ધર્મ છે કે જે ખાલી આસ્થા પર આધારિત નથી. ધર્મના વડાઓ સંબોધન કરે તેમ કે હેડ્સ ઓફ ધ વેરિયસ ફેઇથ્સ, લીડર્સ ફ્રોમ વેરિયસ ફેઇથ્સ મને ખૂંચે. આઈ એમ નોટ અ ફેઇથ લીડર, આઈ એમ અ ટીચિંગ ટ્રેડિશનલ લીડર. માત્ર ને માત્ર ગુરુ શિષ્ય પરંપરા આપણી પાસે છે. અને વિચાર તો કરો, વિજ્ઞાનનો એક નિયમ છે, લો ઓફ એન્થ્રોપી. બધી વસ્તુ નશ્વર છે અને નાશ પામી જાય છે, પણ એક આ ગુરુ શિષ્ય પરંપરા નારાયણથી શરૂ થઈ, વ્યાસજીથી શરૂ થઈને આજે ચાલુ છે, અનાદિકાળથી. એ જ આપણા ધર્મને સનાતન ધર્મ બનાવે છે. જે બ્રહ્મ જ્ઞાન વ્યાસજીને હતું, કે જે બ્રહ્મ જ્ઞાન એના પહેલા વર્ણન બધા ઋષિઓનું, વશિષ્ઠ ને વગેરેના નામ છે, એ લોકોનું, એ જ આજે તમને ઉપલબ્ધ છે. આપણી ગુરુ શિષ્ય પરંપરા છે. બીજી મહાનતા તમે જુઓ, દુનિયાભરમાં ભગવાનનો દૂત આવ્યો છે, સન ઓફ ધ ગોડ આવ્યો છે, કોઈ પૈગંબર આવ્યો છે, પણ ક્યાંય ભગવાન આવ્યો નથી. આ એક જ આપણી પવિત્ર ભારત માતા છે, જેનો ખોળો ખૂંદવા માટે ભગવાન 11 નહીં 38 વાર હાયલો આવ્યો છે ને કહીને ગયો છે, બોલાવશો એટલે આવી જઈશ. સંભવામી યુગે યુગે. ભગવાને જવાબદારી લીધી છે આ દેશની રક્ષા કરવા. હિન્દુ ધર્મની રક્ષાની જવાબદારી એની છે, હિન્દુ સંસ્કૃતિની એની છે. એટલે વચન આપ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. જ્યારે એટલું બધું અધર્મનો વધારો થયો હોય, જે હજુ વાર છે. તમે બધા બ્રાહ્મણો છો અહીંયા ભાવનગરમાં, તો ઘણા બધા સંકલ્પ કરાવે ને, કલિયુગે પ્રથમ ચરણે પ્રથમ પાદે. 16 કલિયુગમાં તો હજુ એક આની છે. અમને ભિક્ષા મળી રહે છે ને એટલે હજુ વાર છે કલિયુગની. અમારા આશ્રમો છે એટલે હજુ વાર છે. આમ તો આશ્રમમાં હેરાન કરનારા ઘણા હોય છે અમને, પણ એ હજુ વાર છે. તો જ્યારે સ્વયંને આવવાની જરૂર પડે તો સ્વયં આવે છે. જ્યારે થોડી અવ્યવસ્થા શરૂ થાય, ત્યારે જ્યાં પોતાને જરૂર ના હોય ત્યાં ભગવાન અંશા અવતાર ધારણ કરે છે. કેટલા બધા અંશા અવતારના વર્ણનો છે શાસ્ત્રમાં. કોઈ મહાપુરુષમાં પોતાની શક્તિનો સંચાર કરી દે છે, એની પાસે દિવ્ય કાર્ય કરાવી લે છે. અને અંશા અવતાર સ્વરૂપ સાક્ષાત શિવજીના ભગવતપાદ શંકરાચાર્યજી હતા. એ જાનપણથી જીવનમાં કઈ દિવ્યતા, અલૌકિકતા, જેને કહે ને સર્વ સામર્થ્ય, સર્વશક્તિમત્વ, સર્વજ્ઞત્વ હતું જ એમનામાં. પિતાજી ને કુટુંબનો તમે ઇતિહાસ વાંચો, દાદાના વખતથી એટલું પવિત્ર કુટુંબ, સાક્ષાત શિવજીના દર્શન ને પૂજા કરતા હતા. પિતા શિવગુરુ, માતા આર્યાંબા તપસ્વી એવા હતા, જેમને પૂછ્યું હતું, એમણે સંતાન પ્રાપ્તિ માટે શિવજીને પ્રસન્ન કર્યા. અને શિવજીએ પૂછ્યું હતું કે તારે એક તેજસ્વી અલ્પાયુ સંતાન જોયે છે કે મંદ બુદ્ધિ દીર્ઘાયુ જોયે છે? એ વખતે લોકશાહી નહોતી, પાર્ટીઓ નહોતી, એટલે એમણે એવું ના કહ્યું કે ભાઈ દીર્ઘાયુ આપો, લાંબુ જીવે, તો કારણ તો પછી એને યુવા પ્રેસિડેન્ટ, પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવા દે. પણ એમણે એવું કહ્યું કે મારે અલ્પાયુ પણ તેજસ્વી સંતાન જોઈએ છે. સાક્ષાત શિવજી અંશાવતાર રૂપે પધાર્યા. યજ્ઞોપવિત અપાય પહેલાના પિતાજી શિવધામ પહોંચી ગયા.
યજ્ઞોપવિત મળ્યા પછી 5 વર્ષની અંદર જે ત્યાં પંડિતો અને વેદનું જ્ઞાન હતું, ચતુર્વેદ પારંગત થઈ ગયા. અને આગળ ભણવા માટે એમણે માતાને વિનંતી કરી. માએ જવા ના દીધા, સ્વાભાવિક છે. છોકરાને સાધુ સંત પાસે ને કથામાં માં જ લઈ જાય, પણ ત્યાં સુધી જયારે કથાકાર કે સાધુ સંત બીજી માનો છોકરો હોય, આપણો ના થવો છે. એ ભગતસિંહની માં હોય, એ એવું કે મારે હજુ બીજા હોત તો હું શહીદ કરત. એ દુર્લભ હોય છે. એ માતાએ ના પાડી, ભગવાને લીલા કરી, વગેરે પગ પકડ્યો ને વગેરે સ્વામી શાસ્ત્રીજીએ વાત કરી અને નીકળ્યા જ્ઞાન લેવા માટે. વિચાર કરો, 8 વર્ષનો એ બટુ વામન જેવો તેજસ્વી હતો એવું વર્ણન છે. અને પહોંચી ગયા છેક મધ્યપ્રદેશના ઓમકારેશ્વર. આપણે આટલા નજીક છે ને ગુજરાત વાળા, તો આમાંના કેટલા ઓમકારેશ્વર નહીં ગયા હોય. ત્યાં ગુરુ ગૌડપાદાચાર્યજી હતા, એમની ખ્યાતિ એમણે સાંભળેલી. સમર્થ શિષ્ય ને સમર્થ ગુરુ જોઈએ. ચેતક ઘોડો હોય ને તો અસવારમાં તાકાત જોઈએ. અને પેલું શિવાજીનું બખ્તર પહેરવું હોય ને મહારાણા પ્રતાપનું, તો જુવાનમાં જોર જોઈએ. હાવ પછી મેગી વાળો હોય ને તો કશું ના થાય. એમ ગુરુ ગૌડપાદાચાર્યજી આવા શિષ્યની રાહ જોતા હતા. અને એટલી બધી શક્તિ ને પરાક્રમો છે. માતૃભક્તિની એક કથા સ્વામીજી અરે શાસ્ત્રીજીએ કહી. ઘરડીમાં નદીએ પાણી લેવા જાય ને એમાં 2 વાર બેહોશ થઈ ગઈ. એમણે આખો નદીનો માર્ગ ફેરવી કાઢ્યો છે. ઘર પાસે આજે પણ એમના નિવાસ સ્થાન પાસેથી પૂર્ણા નદી વહે છે. એક દરિદ્ર સંન્યાસ લીધા પછી એ બટુક તરીકે, બ્રહ્મચારી તરીકે ભિક્ષા માંગવા ગયા. અને પેલી પાસે કાંઈ હતું નહીં, એ બાઈ પાસે વસ્ત્ર પણ નહોતું. હિન્દુ નારી પોતાની પરંપરા, બ્રાહ્મણ બ્રહ્મચારી પ્રત્યેનો ભાવ, સંન્યાસી પ્રત્યેનો ભાવને લીધે એના ઘરમાંથી એક આંબળાનું પુષ્પ, એક આંબળું આપે છે, ફળ આપે છે. એની એ માતાની ભાવ જોઈને એના હૃદયમાંથી લક્ષ્મીજીની સ્તુતિ નીકળી ગઈ. અને કનક ધારા સ્તોત્ર નામ પડ્યું. કનકની ધારા થઈ. અને આજે એ કુટુંબ લક્ષ્મીથી સંપન્ન છે. આજે એમના જન્મોને 2500 વર્ષ ઉપર થયા છે. આજે પણ એ ફેમિલી છે. એ શંકરાચાર્યજીના આશીર્વાદથી એ કુટુંબ, એ વંશ હજુ પણ સંપત્તિમાં. આવા તો કેટલાય પરચા એમણે નાનપણમાં બતાવ્યા. ગુરુજી સમાધિમાં હતા અને ત્યારે નર્મદાજી ઉફાનમાં આવ્યા, પૂર આવ્યું. એમણે જલાકર્ષણ મંત્ર આવે છે એનો જપ કર્યો અને આખી નર્મદાને કમંડળમાં સમાવી દીધી. એવું કામ એક જન્નુ ઋષિએ કરેલું. ગંગાજીને પોતે પી ગયા હતા અને પછી ભગીરથની પ્રાર્થનાથી કાનમાંથી કાઢી એટલે એનું નામ પડ્યું જાહ્નવી. ખરેખર નર્મદાનું નામ કદાચ શાંકરી કહીએ તો ખોટું નથી. કમંડળમાં એમણે સમાવી લીધી. ગુરુજી ઓળખી ગયા, જેની રાહ જોતો તો અહીંયા જ છે. 8 થી 16 વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો અને છેલ્લા 2 વર્ષમાં એમણે ભાષ્યો લખ્યું. સૌ પ્રથમ વિષ્ણુ સહસ્ત્રનામ ઉપર ભાષ્ય લખ્યું. ગુરુજીને બતાવ્યું, ગુરુજી અનુમતિ આપી અને ત્યાર પછી બધા જ ઉપનિષદ, મુખ્યત્વે જેને કે 10 ઉપનિષદ ઉપર ભાષ્યો લખ્યા છે. અને એમને ગુરુજી આજ્ઞા આપી કે દેશની રક્ષા કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે, હે શિવ અવતાર, તારો જન્મ એના માટે જ. તારું આયુષ્ય 16 જ વર્ષનું હતું. અને એમણે આજ્ઞા આપીને કાશી ગયા. કાશીની અંદર શાસ્ત્રાર્થ કર્યો અને ત્યાં 2 સ્તોત્રનો જન્મ થયો. એક હતું ભજ ગોવિંદમ અને બીજું છે મનીષા પંચકમ. એક ચાંડાળ વિશેની કથા છે અને કહે છે કે ખરેખર ચાંડાળ છૂઆછૂત નથી, હું ને તું આત્મ સ્વરૂપે એક જ છીએ.
ચાંડાળોસ્તુ ગુરુ રીતેશા મનીષા મમ, હું તો તને ગુરુ ગણું છું. શિષ્યોએ કહ્યું ગચ્છ ગચ્છેતી, ગુરુજી આવે છે. ઘણી વાર ચા કરતા કીટલીઓ ગરમ હોય છે. મંત્રીશ્રીઓ મહાત્મામાં અને ચેલા વધારે તમને ઊંચા નીચા રાખે, એટલે પેલામાં એમના ચમચાઓ ઊંચા નીચા રાખે. એટલે પેલાએ કહ્યું, એટલે પેલા ચાંડાળે પૂછ્યું, કિમ દૂરી કરતુમ ઈચ્છસી ગુરુવર, શેનો દૂર કરું? અન્નમયાદ અન્નમયમ, ચૈતન્યમાં ચૈતન્યમયાત. તમે શરીરને દૂર કરવા માંગો છો કે આત્માને દૂર કરવા માંગો છો? શંકરાચાર્યજી સમજી ગયા, આ જ્ઞાની પુરુષ. જે ભારતનું ગૌરવ છે, જે હિન્દુ ધર્મની મહાનતા છે, એ જ આપણો એકાત્મવાદ અને એ જ સર્વાત્મવાદ છે, જેને શાસ્ત્રની પરિભાષામાં અદ્વૈત દર્શન કહેવામાં આવે. એ જ ગીતાજીનો સાર છે. એક કે અધ્યાયમાં ભગવાન ના બોલે એવું નથી. સર્વભૂત સ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની પશ્યતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન યોમામ પશ્યતિ સર્વત્ર. કેટલા બધા ઉપનિષદના મંત્રો છે. એમણે કહ્યું કે આવું તું જાણે છે એટલે તું ચાંડાલોસ, તું ભલે ચાંડાલ હોઉં, તું મારો ગુરુ છે. અને એમણે ત્યાં મનીષા પંચકમની રચના કરી. આ પરથી બે વસ્તુ મને યાદ આવી. જો બાય ધ વે કહું, સરકારો આઝાદી નહોતી, દેશનો ગુલામીનો કાળખંડ હતો. 800-900 વર્ષ આપણે રહ્યા, પણ આઝાદ થયા પછી જેને કે યુ ટુ ઓન અપ યોર હેરિટેજ, યુ હેવ ટુ નોટ ઓનલી પ્રોટેક્ટ ધ બાઉન્ડરીઝ બટ યુ ટુ પ્રોટેક્ટ યોર કલ્ચર એન્ડ રિલિજન. સેન્સિટિવિટી નહોતી, સંવાદનશીલતા જ નહોતી. નરેન્દ્રભાઈએ દિવસ જાહેર કર્યો, બાલ દિવસ, ત્યાં સુધી કોઈને પડી નહોતી. અને આજે સંવેદનશીલ સરકાર હોય, કઈ સંવેદનશીલતા સંસ્કૃતિ પ્રત્યે, કઈ સંવેદનશીલતા સામાજિકતા રીત રિવાજો પ્રત્યે. ઓમકારેશ્વરની અંદર 3200 કરોડના ખર્ચે શંકરાચાર્યજીનું એક આખું મેમોરિયલ ઊભું થાય છે. લગભગ 800,000 કરોડના ખર્ચે ઓમ પર્વત પર 108 ફૂટ ઊંચી મૂર્તિ મુકાઈ ગઈ છે. દિવ્ય મૂર્તિ છે. હવે બીજા ફેઝની અંદર નીચે આખું એનું મ્યુઝિયમ જેવું આપણા રાષ્ટ્રના ઇતિહાસ, ભારતના સર્વ ધર્મોને સમન્વિત કરીને, બુદ્ધ, શીખ, જૈન વગેરે, એ પણ હવે હમણાં થોડા દિવસમાં કોન્ટ્રાક્ટ અપાઈ જશે અને પછી એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી બની રહી છે. હું ત્યાં આમાં ટ્રસ્ટી છું ને છેલ્લા 2017થી અમે કામ કરીએ છીએ. અને બીજું, કાશીમાં આજે ભેદ ઉભો કરવાના નાટક ચાલે છે ને પોલિટિકલ, ચાંડાળ અને શંકરાચાર્યની મૂર્તિ 70 ફૂટની મુકાઈ રહી છે. સરકાર સંવેદનશીલ છે એટલે આખી સંસ્કૃતિનો પણ પુનરુત્થાન થાય. રાજ્યાશ્રય હોય તો આ પુનરુત્થાન, જે બાપુએ કહું નવપલ્લવિત કરી, એને આખું વેગ મળી જાય. ગૌરવ શા માટે હોવું છે સમજો તમે. મેં તમને એક વસ્તુ કહી કે માત્ર એક ભૂમિ છે કે જ્યાં ભગવાન સાક્ષાત ચરણ આપ્યા છે, અને એક જ સનાતન ધર્મ છે જે આખા વિશ્વ શાંતિનો ઉપાય એની પાસે છે. સર્વ સમાવેશી દર્શન છે. આપણે ક્યારે એવું નથી બોલ્યા હિન્દવઃ ભવન્તુ સુખિનઃ, સર્વે ભવન્તુ સુખિનઃ. આપણું આ દર્શન છે. ક્યાં સુધીનું સર્વે? એટલે પ્રાણી માત્રનું કલ્યાણ થાવ. એક આપણી હિન્દુ માં હશે ને, ચાહે કેરાલાની હશે કે પંજાબની હશે, હિન્દુ એટલે હું બધા જ ગણી લઉં છું, તમે સર્વને આવરી લઉં છું માનજો. ભારતમાં ઉદ્ભૂત જે ધર્મ ને સંપ્રદાય છે એમાં બે વસ્તુની સમાનતા છે, કે ગુજરાતની હશે કે બંગાળની હશે. નાનું 2 વર્ષનું છોકરું હોય ને, ઘૂંટણિયા ચાલતા શીખ્યું હોય,
ઘરમાં મકોડાને જતું જુએ ને એટલે છોકરાને બહુ કુતૂહલ થાય કે આ કયું રમકડું છે. એ બિચારું એને પકડવા જાય, એના હાથ હસ્તેન્દ્રિય હજુ ડેવલપ નથી થઈ, પકડતા આવડતું નથી, ગ્લાસે પકડાવવો પડે છે દૂધનો, એટલે પડી જાય છે. એટલે માં એને પકડીને પીવડાવે. એટલે આમ આમ કરીને જાય, એ બિચારું લેવા જતું એને મકોડો મરી જાય. ભારતીય માં કહેશે કે બેટા એવું ના કરાય, એમાંય ભગવાન છે ને પાપ લાગે. બીજી માં કહે છે કે લાય વગાડી આપું. બીજા ધર્મની હશે તો કહેશે સરસ લાગશે, દાળ આપણે મુખવાસ ને બદલે આજે આપણે વગાડીને ખાવું લાય. સર્વભૂતોમાં ગમે એટલી મોટી યોની હોય કે નાની હોય, આ બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ એક જ ઈશ્વરનો વાસ. આપણે એમ નથી કહ્યું કે અમારામાં જ છે ને બાકીના ફલાણા છે અને માટે મારો. આપણે કહે છે કોઈ પણ હોય, પંખીથી માંડીને દેવતા સુધી, આ આપણું દર્શન છે. ઈશા ભાષ્યમ ઇદમ સર્વ. અને એ જ વસ્તુ મેં જોયું છે. મને બધા યાદ નથી અત્યારે બધા ભજનો, પણ તમે તેલુગુ ભાષામાં, તામિલ ભાષામાં, મલયાલમમાં, શીખ પંજાબીમાં, હરિયાણવીમાં બધે આ જ છે જે આપણો ગુજરાતીમાં નરસિંહ મહેતો કહી ગયો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસ. આ સર્વ સમાવેશી દર્શન આપણું છે. સર્વમાં એક જ આત્મા છે. તેમ છતાંય આપણો ધર્મ આપણને શીખવે છે. બીજા લોકો એવું માને છે કે આ હિંસામાં માને છે. અર્જુન પાસે ભગવાને હિંસા કરાઈ. એલા ભાઈ, ડાયાબિટીસ થયો હોય ને અંગૂઠામાં ગેંગ્રીન થાય તો અંગૂઠો કાપી નાખવો પડે. અનીતિ હોય એને કાપવી પડે. એ હિંસા પરમો ધર્મ છે, પણ હિંસાના સાક્ષી બનવું એનાથી વધારે મોટું પાપ છે. કૈર્મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુત્સમે યોત્સમાના નવેક્ષ્યમ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેહ પ્રિય ચિકીર્ષવઃ. દુર્યોધન અર્જુન કહે છે મારે જરા જોવું છે કોણ માઇકા લાલ હે જે મારી સામે લડવા આવ્યા છે અને દુર્યોધનને વાલા થવા અહીંયા આવ્યા છે. પાપી એ છે ને એને મદદ કરનાર એટલા જ પાપી છે. આપણા શાસ્ત્રની આ શિક્ષા છે. કાળ સંક્રાંતિનો હતો. હર્ષવર્ધનના સામ્રાજ્યનો અંત આવ્યો અને દેશ નાના 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 રાજવાડાઓમાં વિચ્છિન્ન થઈ ગયો. કેન્દ્ર મજબૂત ના હોય ને તો નાના નાના સુબાઓ વધારે મજબૂત બની જાય. અને એ લોકોની સોચ, એ લોકોનો અભિગમ માત્ર સંકુચિત હોય. રાજપીઠ વિભાજિત હતી, વ્યાસપીઠ વિભાજિત હતી. મૂલ્યની, જીવન મૂલ્યનું વિભાજન, આસ્થાનું, બધી રૂપે દેશ વિભાજિત હતો. શંકરાચાર્યજીનું અવતરણ થયું ત્યારે આપણને જાણીને આશ્ચર્ય થશે તમને. 70 તો ઉપર મોટી પીઠો હતી જે જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાયેલા દેશ માટે. 700 ઉપર સંપ્રદાયોની માન્યતાઓ હતી. કાપાલિક અને તાંત્રિકનો જમાનો હતો. એમાં બૌદ્ધ ધર્મ આવી ગયો અહિંસાના નામ ઉપર. બૌદ્ધ ધર્મે ખૂબ સારું કામ કર્યું, એની ના નથી. બુદ્ધ આપણે અવતાર ગણ્યા છે. એમણે વેદનું ખંડન કર્યું, વેદને એમણે નિષેધ કર્યો. એને લીધે સમાજમાં વિભાજન થયું. એટલી બધી સંકુચિત દ્રષ્ટિ હતી સમાજની. ઘણી વાર હું જોઉં ને તો આજે પણ એ જ દશા છે. હું તો આખા ભારતીય સાધુ સમાજ જે છે એનો મહામંત્રી સંયોજક છું, આચાર્ય સભાનો. દરેક રાજ્યમાં લગભગ જિલ્લે જિલ્લે મહારાજ બેઠા છે અને એમનો સંપ્રદાય જુદો ને પાછું આજકાલ એક નવું ચાલ્યું છે, તમારા ભગવાન કરતા અમારા ભગવાન મોટા છે. અને ગપગોળા એના ચાલુ થઈ જાય.
એ પેલા લોકો એ જ કે છે આ કોઈ દિવસ હિન્દુ દર્શન નથી. યાદ રાખો, એ પાશ્ચાત્ય દર્શન છે. એ બધા આવું બોલતા હોય છે આંતરરાષ્ટ્રીય. ઇવન યુએન પીસ સમિટ હતું 2000 ત્યાંય બોલ્યા બધા જ, વી બિલીવ ઇન ઓનલી વન ગોડ. વાંધો નહીં. પછી બીજું વાક્ય, અવર ગોડ ઇઝ ધ ઓનલી ગોડ. એટલે તું એમ કહું છું વન ગોડ છે તો બીજો આવ્યો ક્યાંથી? પછી ઓનલી કહેવાની ક્યાં જરૂર પડી? આ જ કકળાટનું મૂળ છે, જેને કહે ને કન્સેપ્ટ ઓફ એક્સક્લુઝિવિટી. આપણા સિવાય બીજું કોઈ જ નહીં. જ્યારે આપણું દર્શન શું છે? સર્વ સમાવેશી છે. આસ્થા તમારી જે હોય તે, ઉપાસ્ય તમારા જે હોય તે, પૂજા પદ્ધતિ તમે જે હોય તે. અને એક નવું ચાલુ થયું છે કે આપણે બધા સરખા છીએ. અલ્લા ભાઈ, જુદા હોય. આઈ શુડ લર્ન ટુ લવ યુ ઇન સ્પાઇટ ઓફ ડિફરન્સીસ. આપણે ભલે ભેદ હોય પણ આત્મરૂપે પ્રેમ કરી જ શકાય છે. એક રૂપે જોઈએ તો જે બાપુએ આખા વિરાટ પુરુષની વાત કરી, શરીરના બધા અંગ જુદા છે. આંગળી જે કામ કરશે આ નહીં કરે. જમણો ડાબો જુદા છે, પગ જુદો છે, પેટ જુદું છે, આંખ જુદી છે. પ્રેમ તો બધા માટે એક જ છે. અને કદાચ ઉતાવળમાં દાંત જીભને કચરી કાઢે તો જીભ એમ નથી કહેતી ઉભો રહે તારો વારો કાઢ્યો. એક બાપુ આવવા દે ને 6 ફૂટિયા, અને પછી એક ગાળ દઈ દો, પછી જે ફડાકો ખાય તું ભાવનગર ખાતે, અને 32માંથી 12 થઈ જાય. એવું છે જ નહીં. આ શીખવાનું એ છે. ખરેખર આજના છોકરાઓને મને કહેવાનું મન થાય, 3-5 વર્ષ સુધી હાથે ફર્યા કરે. અમે જોઈએ શું જોવાનું ભાઈ? કોમ્પેટેબિલિટી જોઈએ છે. અલા ડફોળ. પછી એમ કે અમારે બધું સરખું છે એટલે અમે પ્રેમ કરીએ. આજે હરખું છે, કાલે બદલાવાનું છે. The real love is I can love you in spite of differences, in spite of disagreement, in spite of the fact that you give me pain, but I can continue to love. એ આપણી ભારતીય માં છે. 5 છોકરા હોય એને કેટલોય વાંધો હોય, છોકરાને બાપા અમે વાંધો હોય, પણ બધાને સમાન પ્રેમ કરી શકે છે. એ એકત્વ દર્શન હોય. મારું છે એટલે એ પ્રેમનું દર્શન આપણું હિન્દુ દર્શન છે. આ વિશિષ્ટતા, આ સંપ્રદાયોમાં, આસ્થામાં વિભાજિત, કર્મકાંડમાં વિભાજિત, આમ પૂજા કરવાની, આમ નહીં કરવાની, પેલા આ હાથે કરવાનું, પેલા હાથે કરવાનું. મેં રામ સેતુનો આખી મુવમેન્ટ ચલાવીને ત્યારે હું બહુ બધા કોર્ટ કેસીસ શોધતો હતો જૂના, કે રેફરન્સ મળે કે કોર્ટમાં તો લખાણું એટલું વંચાણું. આપણી તો પાછી મેરા ભારત મહાન તો બધું જ મહાન. સુપ્રીમ કોર્ટે મહાન છે આપણી. આ વકફનું બિલ આવ્યું તો સુપ્રીમ કોર્ટમાં જજે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 200 વર્ષ જૂની વકફની પ્રોપર્ટી તો બિચારા ક્યાંથી દસ્તાવેજ લાવે? તો કાકા મારી પાસે હું કામ માંગ્યા? રામ તો 10,000 વર્ષ જૂના હતા. મારે નાકે પાણી આવી ગયા હતા કાગળિયા ભેગા કરતા. પછી મેં એક એવું ગતકડું કાઢ્યું, જેવું આ માતાજી. આમાં એવું છે કે ભાગવતમાં કથા બધા કે નારદે કહ્યું મારે માયા જોવી છે. ભગવાને ના પાડી કે રહેવા દે નારદ, એમાં પડવા જેવું નથી, તું મને જો. નારદ માન્યા નહીં. ભગવાન કે સારું પાણી લઈ આવે, અને પાણી લેવા ગયા એમાં એમનું બધું પતી ગયું, લગ્ન થઈ ગયા અને કેટલું થયું. પછી કહે છે આ બધા કથા કરો. માયા મનમોહિની છે. એ મનમોહિની માયા નદી કિનારો નહોતી. મનમોહિની માયા દિલ્હીમાં હતી ત્યારે. ટ્યુબલાઇટ નથી. ભારત સરકારે આવું હલફનામું આપ્યું કે રામ હતા જ નહીં, કાલ્પનિક છે. તામિલનાડુનો સીએમ આવું બોલે, રામ કઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા હતા, એમણે બ્રિજ બાંધ્યો. બસ હવે મારી બકરી ડબ્બામાં આવી ગઈ. એટલે મેં બીજે દિવસે પ્રશ્ન પૂછાવડાયો કોર્ટમાં કે આ લોકો બંધારણમાં માને? તો કે હા. હવે આપણું ઓરિજિનલ બંધારણ છે ને એ હાથે લખેલું છે, 3-4 ABCD.
એ તો આપણો પવિત્ર ગ્રંથ છે ને, વેદ સમાન છે ભારત. એમાં જ આપણા ભારતના અધિકારો અને ફરજોનું ચેપ્ટર છે ને, એના દરેક પાને ચિત્ર છે બધાના. કોણે આ દેશ બનાવ્યો, એમાં આપણને ના ગમે એવાય લોકોના છે, મોગલ સલ્તનતના છે. હું તો મારી જ વાત કહું, નાનો હતો ને ત્યારે મને બહુ દુઃખ થતું હતું. ઇતિહાસમાં એવું, એક તો આ ઇતિહાસમાં પ્રશ્નો એવા પૂછે, હું ઇતિહાસમાં માંડ પાસ થતો હતો. મારે ચડાવું પાસ હોય, 15 12 15 આવે એટલે ટીચર 70 કરી આપે કે આ ગણિત વિજ્ઞાનમાં હોશિયાર છે, પાસ કરી દો. કે બાબરે પગ, પહેલો પગ ક્યાં મૂક્યો હતો? એટલે મેં કહું કોઈએ તોડી કેમ ન કર્યો? એનો પગ તોડી નાખવો હતો ને. એને ફલા હિમાયુનો જન્મ ક્યારે થયો? મેં કહું થયો જ હું કામ, એ મને પ્રશ્ન છે. I don't like to know the ugly chapter, ugly part of my country. Most painful. એને શું કામ યાદ કરવું? દુઃખજનક ઘટના ઘટી હોય તો આપણે યાદ શું કામ કરવી? પણ આપણને એ જ યાદ કરાવે. તમે એક વસ્તુ જોઈ, લોકો લગ્ન કરે ને તો વિડિયા કરાવડા, આલ્બમ બનાવે. હરામ છે કોઈ દાડો જુએ? દુઃખદ ઘટનાને ફરી ક્યાંથી કોઈ જુએ છે? મને કહેજો. આવડો મોટા વિડિયાના ખર્ચા કરશે, આલ્બમ હશે, પણ 2 જણા ભેગા થઈને જોયું છે આપણા લગ્નનું આલ્બમ? કોઈ નથી જોતું. મને બહુ પીડા થતી હતી ત્યારે. એમાં સૌથી પહેલા પાને ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થયો? સૌથી પહેલા પાને રામ લક્ષ્મણ સીતાનું ચિત્ર છે. આડવાણીજીએ પાર્લામેન્ટમાં પૂછ્યું અને પછી હલફનામું પાછું ખેંચવું પડે. આ આપણી આઝાદીની કરુણતા છે. rather than claiming the heritage, જેના માટે તમે આઈન્સ્ટાઈનને વાંચો કે બધા વૈજ્ઞાનિકોના, હમણાં ગીતા અમે હરિયાણામાં ઇન્ટ્રોડ્યુસ કરાઈ ત્યારે આખું એક્ઝિબિશન કર્યું હતું, મહાપુરુષોએ શું કહ્યું. વૈજ્ઞાનિકો, રાજકીય નેતાઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો બધાએ હિન્દુ દર્શનની મહાનતાની વાત કરે છે. ખુદ આઈન્સ્ટાઈને કહી ગયો છે. આપણા વાળા જ એમ કે રામ નામનું પાત્ર કાલ્પનિક છે. એની મૂળ વાત ઉપર આવીએ. એ સંપ્રદાયમાં વહેંચાયેલા સમાજને એમને ગુરુની આજ્ઞા આપ્યા પછી 16 વર્ષની વયે કાશીથી બધે આખો ભારતનો પ્રવાસ કર્યો. ગુરુએ કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા એમણે ભાષ્ય લખવાનું કહ્યું બ્રહ્મસૂત્ર પર. બદ્રીનાથમાં જઈને, બદ્રીનાથ ભગવાનની મૂર્તિ જે આજે આપણી પાસે છે એ અલકનંદામાં ડૂબેલી હતી. ભગવતપાદ શંકરાચાર્યજી એનો બહાર કાઢી અને ત્યાં પુનઃસ્થાપિત કરી. અને જ્યારે ભાષ્ય લખતા હતા ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ એમને પૂછવા આવ્યો પ્રશ્ન, અને એના જે એમણે ઉત્તર આપ્યા ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે પોતાનું પૂરું સ્વરૂપ પ્રગટ કર્યું. એ વૃદ્ધ બ્રાહ્મણ કોઈ નહીં, સાક્ષાત વેદ વ્યાસજી હતા, જેમણે આખા ભારતમાં વેદની પુનઃસ્થાપના કરી. આવનારા સમાજની મેધા શક્તિ, જ્ઞાન શક્તિ, ચરિત્ર શક્તિને ધ્યાનમાં રાખીને સંકલન કરીને સંક્ષેપમાં આપી દીધા 4 વેદમાં. સહસ્ત્ર શાખા સામવેદ, આવું લખેલું છે. સામવેદની 1000 શાખાઓ હતી. એ બધું એમણે સંકલન કરીને આપ્યું. અને આ મહાભારત આપ્યું, જેમાં એમણે એ લખ્યું જે આખા ભારતના ધર્મગ્રંથોમાં છે બધું અહીંયા છે, અને જે અહીંયા નથી એ ક્યાંય નથી. આ તો ખબર નહીં, હું તો સ્પષ્ટપણે માનું છું કે આ નેરેટિવ ચલાવ્યો છે અંગ્રેજોએ. આપણે આપણા મૂળ ધર્મને ન જાણીએ, આપણી સંસ્કૃતિને ન જાણીએ એટલે રામ નથી એ ચાલ્યું. અને મહાભારતની કથા ન કરાય કે ઘરમાં મહાભારત થાય. હું એની જ રાહ જોઉં છું ભાઈ. તારે ઘેર મહાભારત થશે તો ગીતા પ્રગટ થશે, તો તારા ઘરમાં દુર્યોધનનો નાશ થશે. પણ એ ચાલ્યું. આખા ધર્મગ્રંથોનો સાર મહાભારતમાં આવ્યો. વેદવ્યાસજી સાક્ષાત પ્રગટ થયા
અને એ વેદ વ્યાસજીએ ભગવત્પાદ આચાર્યને આશીર્વાદ આપ્યા કે આજે ધર્મની સ્થાપના કરવાની જરૂર છે, સમાજમાં સમરસતા લાવવાની જરૂર છે, અને માટે તમને હું 16 વર્ષનું આયુષ્ય હું બક્ષું છું. વ્યાસજી સાક્ષાત વિષ્ણુના અવતાર હતા. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. કેવા હશે તમને, જે મેં કહ્યું ને, ગૌરવ, આપણને શરમ આવી જોઈએ. એમણે 18 પુરાણ લખ્યા, આપણને 18 માંથી હરામ છે 8 ના નામે યાદ હોય. મહાભારત લખ્યું, 1 લાખ શ્લોકનું આખું મહાભારત થ્રુ એન્ડ થ્રુ ડિક્ટેટ કરાયું છે. અને જ્યારે એમને ડિક્ટેશન આપવું હતું, એમણે બ્રહ્માજીને પૂછ્યું, કોઈ મને સ્ટેનોગ્રાફર આપો. બ્રહ્માજી કે ગણપતિ પાસે જા. અને ગણપતિજીએ લખ્યું છે. વિચાર કરો, એ કેવા મહાપુરુષ હશે જેના લેખન કરતા ગણપતિ બન્યા. અને ગણપતિ બને એટલે કે નાની વાત થોડી છે, સિદ્ધિ બુદ્ધિના અધિપતિ છે. ગણપતિએ શરત મૂકી કે અટક્યા વગર લખાવશો તો લખીશ, અટકી જશો તો ઊભો થઈને ચાલતો થઈ જઈશ. આ કેવા મહાપુરુષ હશે વ્યાસજી કે હું તમને સામી ચેલેન્જ આપું, સમજ્યા વગર લખતા નહીં. તમારે સમજવાનું ને પછી લખવાનું. ને મહાભારત તમે વાંચો તો ખબર પડે. વિચાર કરો, 1 લાખ શ્લોક માણસ લખાવી શકે. અને કવિ બવી નથી કે લખાઈ કવિતા જો પ્રાસ જોડી દીધો, આવી ગઈ, મિલી ગઈ. આખું ગર્ભસભર, આખું ધર્મશાસ્ત્રનો સાર રૂપ. એમાં 7 થી 8 હજાર શ્લોકને કૂટ શ્લોક કહ્યા છે. એવા એમણે શ્લોક બોલ્યા કે ગણપતિએ વિચાર કરતા થઈ ગયા. અને કથા છે આપણા પુરાણોમાં, લખતા લખતા ગણપતિની કલમ તૂટી ગઈ. પોતે જ શરત કરી હતી કે અટકવાનું નહીં. એટલે ગણપતિજીએ ત્યારે ને ત્યારે પોતાનો એક દાંત તોડી નાખ્યો, હાથી દાંત. ત્યારથી એમનું નામ પડ્યું એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ. એક દંત. આવા મહાપુરુષ આશીર્વાદ આપ્યા કે આજે દેશને ધર્મની સ્થાપના, સમાજને એકીકરણ કરવાની ખૂબ જરૂર છે. શું કર્યું તમે સાંભળો. એવું બધું એમણે કર્યા. સંપ્રદાયો કેવા હતા જ્યારે, અને જે એક તીર્થ સ્થાન એમણે નથી એવું રાખ્યું, એક નદી એવી નથી રાખી, એક દેવાલય એવું નથી રાખ્યું જેના પર એમણે સ્તુતિ ના કરી હોય ને જે ના ગયા હોય. બધી જગ્યાએ આજકાલ લોકો સમજ્યા વગર આક્ષેપ કરે છે કે વેદાંતિઓ બધા શુષ્ક છે, ભક્તિ નથી. એટલે આના જેવો મોટો ભગત કે નથી થયો. તમે કહો ગંગાજીની સ્તુતિ એમની પાસે છે, યમુનાજીની છે, કાવેરીની, બધાના સ્તોત્ર છે. કાશી વિશ્વનાથનું સ્તોત્ર છે, ને ઉજ્જૈન મહાકાલનું સ્તોત્ર છે, ને રામેશ્વરનું છે, ને બધે. જયારે રામેશ્વર ગયા તો રામેશ્વરમાં શૈવ સંપ્રદાય દક્ષિણમાં આજે પણ છે. તમે જોશો બધા માળા આમ લટકાવતા. આપણો પેલો દંડ મૂક્યો ત્યારે આ બધા આવ્યા હતા, ધર્મ દંડ પાર્લામેન્ટમાં નરેન્દ્રભાઈએ મુકાવ્યો ત્યારે. કાશીમાં પણ એ બધા હતા. શૈવ સંપ્રદાય છે. એ શૈવની અંદર પણ ફાંટા હતા. એ લોકો એવા હતા કે માત્ર શિવને મળવાના, બીજા નામ નહીં લેવાનું. આ પાછો બીજો પ્રોબ્લેમ છે. એ વખતે હતો, આજે છે. કરુણતાની વાત એ છે, થોડુંક વધારે સમય લઈ લઉં. શૈવ વાળા કે વિષ્ણુને પગે નહીં લાગવાનું, વિષ્ણુ વાળા કે શિવને નહીં લાગવાનું, એ નામ નહીં દેવાનું. એક કથા છે, એકવાર શિવ અને પાર્વતી કે ચલો પાર્વતી કો આપણે વૈકુંઠ જઈએ ભગવાનને મળવા. રસ્તામાં જતા હતા, આ બાજુથી શિવજીને પાર્વતીને વિષ્ણુને લક્ષ્મીજી મળ્યા. કે ક્યાં ચાલ્યા? તો કે તમે ક્યાં આવેલા? બેવ કે નહીં. પછી બંને કહ્યું કે અમે તો તમારી ઘેર આવતા. કે હાલો અમારી ઘેર, પણ તમે ક્યાં આવતા હતા? કે અમે તમારી પાસે આવતા હતા. અને બેવ આપણા કાઠિયાવાડના.
એક સોમનાથના ને એક દ્વારકા. આપણા કાઠિયાવાડમાં સમ બહુ ફેંકે આરામથી. મારા હમ છે હો બાપુ. હું પહેલી વાર નવો આવ્યો તો અહીંયા 84-85 રાજકોટ ને ભિક્ષા. મારે તો મેં 7-8 વર્ષ જમવાનું બનાવ્યું જ નહીં ભાઈ, મળે એના પર હાલતો હતો. મેં પાર્લે ગ્લુકોના બિસ્કિટ ખાઈને દિવસો કાઢ્યા છે. અકિંચન વૃત્તિ લીધી હતી. ઋષિકેશમાં તો રહ્યો પણ અહીંયા રહ્યો હતો રાજકોટમાં. તો એક વાર ભિક્ષામાં ગયો ને આપણો ઉનાળો જ હતો કેસરનો. આપણે પાછી મર્યાદા ખરી અને દરબારનું ઘર એટલે બા તો આવે નહીં, પુરુષો આવીને પીરસે અને બધું પીરસાઈ ગયું, જમાઈ ગયું. એટલામાં બા પધાર્યા. બાપુ લેવું જ પડશે મારા હાથનું. તમારા હાથનું ખાવા હાટું જ આ છે, હું નથી. એટલે મારા હમ છે, જો ના લીધું તો બાપુ કે છે બાપુ આજે ચાન્સ છે, મારા હમ છે, જો લીધું છે તો હું છૂટું. એક રસના વાડકામાં સમ આપી દે. એટલે બંને સમ આપ્યા અને ચાલતું હતું નાટક. બંને દેવી બંનેને કહે છે હવે પતી ગયું તમારો ખેલ, હાલો પોતપોતાની ઘેર જઈને સુઈ જાઓ. તમે એક જ બ્રહ્મના બે રૂપ છો માયાને લીધે. શિવ પુરાણમાંથી હું તમને શ્લોક કાઢી બતાવું જ્યાં શિવજી કહે છે કે જે મારો અનન્ય ભક્ત હોય ને વિષ્ણુ ભગવાનને દોષ દેતો હોય એની ભક્તિ હું સ્વીકારતો નથી, એને નરક આપો છું. એવા જ શ્લોક વિષ્ણુ પુરાણ ને ભાગવતમાં છે કે મારો ભક્ત હોય ને વિષ્ણુને કરે એને હું નરકમાં નાખું. તો ભાઈ ભગવાનને વાંધો તમને હેના વાંધા છે? મેં પહેલા ના કહું કે ચા કરતા કેટલી ગરમ હોય છે. જરા હવે કહેવતને બીજી સુધારીને કહું કુંભાર કરતા ગધેડા ડાયા હોય છે. એકાત્મવાદ આપણું દર્શન છે. એકાત્મવાદનું દર્શન કરાવવા જ ગણેશ પુરાણમાં ગણપતિને શ્રેષ્ઠ બનાવે, દેવી પુરાણમાં દેવી શ્રેષ્ઠ હોય અને શિવજીને દેવીની સેવા કરવામાં વાંધોય નથી, ગણપતિની સેવા કરવામાં વાંધોય નથી, કારણ કે જુદા છે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને નાનાસ્તિ કિંચન મૃત્યોસ્સ મૃત્યુમ આપનોતિ નાને ઇવ પશ્યતિ. આપણું દર્શન છે. તમને જે રૂપે ભગવાન ભજવાયો ભજો, આખર એક જ સત્વ છે. એ દર્શનમાં શૈવ દર્શનના કેટલા ફાંટા છે. ત્યારે શૈવ, રુદ્ર, ઉગ્ર, ભાટ, જંગમ અને પાશુપત, આ બધા ભાટા, એ બધા પેટા સંપ્રદાયો એવું માનતા હતા કે શૈવ સર્વોપરી છે ને એમાં અમે તમારા કરતા સર્વોપરી, બાકીના કરતા. એ બધાને એક કર્યા. એ લોકો શૈવની જ પૂજા કરે, શિવના ચિહ્નો શરીર પર રાખે છે. એ જ રીતે ત્યાંથી એ ગયા ઉજ્જૈનમાં. તાંત્રિક અને કાપાલિક, એ લોકો એવું માનતા હતા કાલ ભૈરવ જ ભગવાન છે. ત્યાં છે આપણે હજુ કાલ ભૈરવ. એક જ એવો કાલ ભૈરવ છે કે જે કોથળીને ઇંગ્લિશ જ પીએ છે. એને આપણા બધા પાછા મહાપુરુષો ભૈરવનો પ્રસાદ લેવા ગયા હતા. અલા ભાઈ તાર પીવું છે એમ કેમ સીધો? આઈ ડોન્ટ નો. અને કેટલાય નેશનલ જ્યોગ્રાફિક, વર્લ્ડ હિસ્ટ્રી ચેનલ બધા રિસર્ચ કરી ગયા, કંઈ મળ્યું નથી. એવી રીતે કાશીમાં ભૈરવ છે. એવું છે કે પહેલા એના દર્શન કરીને ભગવાન શિવજીને મળવું છે. જે હોય તે, કાલ ભૈરવ કાપાલિકો માનતા હતા કે આ જ રાખવું પડે, એના સિવાય કોઈ છે નહીં. ભૈરવ સર્વનો સંહારક ને રક્ષક છે. એમને એક કર્યા. અનંત શયનમ, આપણે ત્રિવેન્દ્રમમાં જ્યાં વિષ્ણુનું મંદિર છે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના ફાંટા હતા. વૈખાનસ, પાંચરાત્ર અને કર્મહીન વૈષ્ણવ એમ 4 હતા. આજે પણ 2 છે. તમને તો ખબર નથી, પણ આજે પણ તિરુપતિની પૂજાના ઝઘડા ચાલે છે કે આમ નહીં આમ પૂજા કરવી ને આમ નહીં આમ પૂજા કરવી. એ જ રીતે સુબ્રમણ્યમને માનનારા હતા બધા, જે સામાન્ય રીતે તમને તામિલનાડુની અંદર મળે. અયપ્પા કેરલામાં મળે, એના ફાંટા હતા.
તુરા ભવાનીપુરમાં શક્તિના પૂજકો હતો, માતાજીના જુદા જુદા રૂપોને એક માનતા નહોતા અને ઝઘડા કરતા હતા. ભગવાને ગણપતિ ગાણપત્ય હતા, એના કેટલા બધા ફાંટા હતા. મહાગણપતિ, હરિદ્ર ગણપતિ, ઉચ્છિષ્ટ ગણપતિ, નવનીત ગણપતિ, સ્વર્ણ ગણપતિ, સનાતન ગણપતિ, એ 6 ગણપતિના સ્વરૂપને લઈને ઝઘડા હતા. આ 6 જે હતા ફાટા દરેક સંપ્રદાયના, એ બધાને એક કરીને પાંચાયતન પૂજા ભગવત પાદ શંકરાચાર્ય આપી. અને એટલે આજે તમે શંકરાચાર્યજીની સ્તુતિ બોલે ને પંડિત, ત્યારે કહે છે ષટ દર્શન આચાર્ય. ખટ દર્શન બોલે છે પણ ષટ દર્શન છે. એકાત્મતા એમણે શીખવાડી. સૂર્ય, શિવ, ગણપતિ અને પાર્વતી ને વિષ્ણુ, એ આપણે બધાને પંચાયતનની પૂજા કરવી. પૂજા પદ્ધતિ 16 પૂજા પદ્ધતિ એમણે પ્રદાન કરી. અને હિન્દુ ધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌર, ગાણપત્ય, કૌમાર માં પંચાયતન પૂજા સ્થાપીને એકતાની સ્થાપના કરી, અયોગ્ય પદ્ધતિઓ દૂર કરી અને ડર જે ઉભો કર્યો તો એ સમય, એ ખબર નહીં આજે છે, મને તો હજુ સમજાતું નથી એ લોકો કેમ આવું કરે છે. તમારે ઓફિસ જતા હોય ને તો જોવું છે, આમ સ્કૂટર પર જતા હોય, માતાજીનું મંદિર, શિવજીનું મંદિર, બધા ડોકા હલાવતા જાય અને ઓફિસમાં કઈ તકલીફ થાય એટલે યાદ કરે, હા આજે હનુમાનજીને પગે લાગ્યો નહોતો, હનુમાનજીને ખોટું લાગ્યું હશે, માતાજીને ખોટું લાગ્યું હશે. અલા કાકા, જેને કદી ખોટું ના લાગે ને એનું નામ જ ભગવાન કહેવાય. તું મગરમચ્છ છે, કોણ કે એની ખોટું લાગે? નરેન્દ્રભાઈ આવડા નીકળ્યા અહીંયા રસ્તા, આપણે રસ્તા પરના લોકો નથી અભિવાદન કરતા, અને એક માણસ એમને અભિવાદન ન કરે, નરેન્દ્રભાઈને ખોટું લાગે? એટલે તારું અસ્તિત્વ નહીં જોયું હોય. હવે આવા તો લાખો કરોડો નરેન્દ્રનો બાપ છે, એને શું ખોટું લાગે? એક મચ્છર પગે ના લાગ્યો એમાં. અને આપણે કહીએ માં છે આપણી, આપણો ભગવાન પિતાને માતા, જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર, અર્ધનારીશ્વર છે. કોઈ દિવસ માને ખોટું લાગે? છોરું કચોરું થાય, માવતર થાય કોઈ દાડો? છોકરો ગમે એટલો ત્રાસ આપે માં, પણ માના મોઢામાં જ ના નીકળે તારું નખો જ જજો. એ તો બિચારી એવી જ પ્રાર્થના કરે હશે ભગવાન, એ પાછી માતે એમ જ કે મારો છોકરો સારો છે, વહુ ખરાબ છે. પણ અલા પેલો રાણી છાપ રૂપિયો છે એમ કે ને, પણ એ નહીં કે, એ માતા નહીં કે, એ ઈશ્વર છે આપણો. આવા ખોટા લાગવા વાળા બધાને ભય જે ઉભો કર્યો હતો એને શંકરાચાર્યજીએ દૂર કર્યો. રાજાઓને બોધ આપ્યો શાસનનો. અને જેમ હમણાં કહ્યું તેમ આ પહેલી વાર હિન્દુ ધર્મને ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ રૂપ આપ્યું. 4 દિશામાં 4 મઠો સ્થાપ્યા છે. 4 મઠોનો વેદ છે, 4 મઠોના ઈષ્ટ દેવતા છે, અને 4 મઠના સંન્યાસીઓને કયા ટાઇટલ આપવા એ છે. ગોવર્ધનનું નામ છે પૂર્વામનાય, ક્ષેત્ર એનો પુરુષોત્તમ છે, એના આધિદેવતા જગન્નાથ છે, દેવી વિમલા છે, અને પ્રથમ આચાર્ય હતા પદ્મપાદાચાર્ય. એમને આ 4 શિષ્ય સૌથી પહેલા મળ્યા છે. સદાનંદ સૌથી પહેલા મળ્યા હતા, જે કાશી ગયા ને શિષ્ય થવા આવ્યા, જે પાછળથી પદ્મપાદ તરીકે જણાયા. ત્યાર પછી એક પ્રભાકર નામનો બ્રાહ્મણ છોકરો લઈને આવ્યો હતો, જે ગુંગો ને મૂંગો હતો, કે આ ગાંડો લઈ જાઓ તમારે ભેગો. પેલા એ પૂછ્યું તું કોણ છે? તો પેલા કે હું ચિદાનંદ રૂપ છે. લઈ ગયા શંકરાચાર્ય. એ એમના બીજા શિષ્ય, ત્રીજા હસ્તામલકાચાર્ય અને ચોથું સુરેશ્વરાચાર્ય. ક્રમમાં જુદો છે, પણ એ 4ને એમણે મઠ ઉપર સ્થાપિત કર્યા. એનો વેદ છે ઋગ્વેદ છે, પૂર્વામનાયનો. એનું અહીંયા જરાક હું દેવેન્દ્રભાઈને કહું કે આપ્યું તમે મને ફોટો, એમાં 4 મહાવાક્ય છે, એમાં 3 જ લખ્યા છે. એટલે એનું વાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. અને એના સંન્યાસી હોય, તમે નામ સાંભળ્યું છે અરણ્ય અને વન, એ બધા સંન્યાસીના ટાઇટલ છે. શૃંગેરી મઠ ને દક્ષિણામનાય છે,
એના આદિવરાહ છે, કામાક્ષી એની દેવી છે, અને સુરેશ્વરાચાર્ય સૌથી પહેલા હતા. તીર્થ એનું તુંગભદ્રા છે, અને એની પાસે યજુર્વેદ છે. એટલે તમને યજુર્વેદના પંડિતો ખૂબ દક્ષિણમાં મળશે. અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય છે. સરસ્વતી, ભારતી અને પુરી એ ત્યાંના ટાઇટલ છે, દશનામી સંન્યાસીઓ. હું પરમાત્માનંદ સરસ્વતી મારા કોઈક ગુરુ ત્યાંથી હશે, ત્યાંથી મારા ગુરુ ને પછી છેવટે મારી પાસે આવ્યું. શારદા મઠ જેની વાત કરી, પશ્ચિમ આમનાય, દ્વારકા એના સિદ્ધેશ્વર છે, ભદ્રકાલી છે, હસ્તામલકાચાર્ય જે છોકરા એવું કહ્યું ને હું આ છે નામ આપ્યું હસ્તામલક. ગોમતી તીર્થ છે, અને એમનો વેદ હતો સામવેદ. એટલે તમને ગુજરાતમાં સામવેદી બ્રાહ્મણો સૌથી વધારે મળે છે, ગુજરાત, રાજસ્થાનની આજુબાજુ, મધ્યપ્રદેશમાં. અને જ્યોતિષ મઠ છે જેને બદ્રિકાશ્રમ, બદ્રીનારાયણ એના છે ને તોટકાચાર્ય હતા. એમાં એ લોકોના જે ગિરી પર્વતને સાગર સંન્યાસી ટાઇટલ છે. દશનામી સંન્યાસીઓ જે કોઈ છે, અને દશનામી સિવાય આ કપડાની ગુડવિલ વાપરનારા સંન્યાસીઓ છે. સંપ્રદાય વાળાએ આ કપડા ચડાવી દીધા છે. આની ગુડવિલ એટલી બધી છે કે 100 વર્ષના 200 વર્ષના ભગવાનને ચલાવે આવા કપડા પહેરીને ફરે. એ બધા મૂળ ગુરુ આદિ શંકરાચાર્ય છે. આપણા માટે બહુ શોક પીડાજનક કહેવાય, અને આપણે એના ગૌરવહીન કહેવાઈએ, ઋણી ન કહેવાઈએ જો આપણે આદિ શંકરાચાર્યને યાદ ના કરીએ, જે સંન્યાસ પરંપરાએ ધર્મને સાચવ્યો છે આટલા વર્ષો સુધી. અને એટલું જ નહીં, શાસ્ત્રથી સાચવ્યો અને શસ્ત્રથી પણ સાચવ્યો. જે અખાડા છે એનો તો ઇતિહાસ તમે સાંભળો તો આખો અડધો દિવસનો સેમિનાર કરવો પડે. દ્વારકા પીઠ ઉપર આક્રમણ એમણે અખાડાએ સાધુએ બલિદાન આપ્યા છે. પ્રયાગરાજને બચાવવા માટે, રામ મંદિર માટે કેટલા સાધુના બલિદાન છે, કેટલા યુદ્ધો થયા છે. આપણે તો જેને કે તૈયાર ભાણે બેસી ગયા છે. ભલે ખુશી થાય છે આપણને, પણ સાધુના બલિદાન છે. એમાં ધર્મની રક્ષા માટે અખાડા આપ્યા, અને એ લોકોને ખાલી શસ્ત્ર જ આપ્યા, અને શિક્ષા માટે દશનામ સંન્યાસીઓ આપ્યા, જેને માત્ર જ્ઞાન પ્રચાર પ્રસારનું કાર્ય. આ પરંપરા પોતે છોડી ગયા, જેને પરિણામે 800,000 વર્ષનો ગુલામીનો કાલખંડ હતો, છતાં પણ હિન્દુ ધર્મને આંચ નથી. આજે જેટલો જ જીવન છે. ભલે મંદિરો તોડ્યા, ભલે ચોપડીઓ બાળી, ભલે નેરેટિવ ખોટા ઉભા કર્યા, પણ તોય આજે જ્ઞાની વિદ્વાનો છે સમાજમાં. એનું મૂળ આદિ શંકરાચાર્ય છે. વ્યાસજી એનું એનાથી જૂનું મૂળ છે. એટલે આજે આદિગુરુ રૂપે આપણે એને પૂજીએ છીએ. જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ, એ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા છે, એમનો જન્મદિવસ. અને કે હસ્તી પાદે સર્વે પાદાહા નિમગ્નાહ, હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય. એમ વ્યાસજીના દિવસે એમને પ્રણામ કરીએ એટલે બધા ગુરુઓને પ્રણામ થઈ ગયા બરાબર છે. એ જ રીતે શંકરાચાર્યજીને પ્રણામ કરીએ તો બધા જ દશનામી સંન્યાસીઓના પ્રણામ થઈ ગયા. ખૂબ આનંદની વાત છે કે ભાવનગરની સુગ્ન જનતાએ આ ઉપાડી લીધું. અમદાવાદ મને કેટલા વખતથી કસક હતી. કેરલામાં મેં ટ્રાય કર્યો, ના થયું. પછી સરકાર શિવરાજસિંહ અને નરેન્દ્રભાઈને લીધે આટલો મોટો પ્રોજેક્ટ થયો. હવે મને ખબર છે 2-5 વર્ષે પતશે. સરકારમાં તો બધું ધીમી ગતિના સમાચારે ફાઇલો હાલે, એનો વાંધો નથી. પણ ગાડી પાટે તો છે. ભલે પેસેન્જર હાલતી હોય, ભાવનગર, ધાંગધ્રા, વાયા, ધોલેરા, તો પહોંચી જાય ભાવનગર. એટલે એ થશે. પણ સમાજમાં જનજાગરણની જરૂરિયાત છે. એટલે અમદાવાદમાં અમે આ વખતે શંકરાચાર્ય જન્મોત્સવ સમિતિ બનાવી 10 જ દિવસમાં. અને આપને જાણીને આશ્ચર્ય થશે, મારા આશ્રમમાં 2000 ઉપર લોકો હાજર હતા. રસોડું જ 1800 લોકોનું થયું. પ્રસાદ થયો ને બધા બહુ પ્રેમથી. અને હવે આવતે વર્ષે આપણે આખા ગુજરાતમાં જનજાગરણ કરવાનું છે, અટકવાનું નથી. અહીંયા જે ડિવાઈડ એન્ડ રૂલ બ્રિટિશનું હતું એ જ આપણે વિરોધી પાર્ટીઓ કરી રહી છે. ધર્મના નામે, જાતિના નામે
એ દેશ તોડવા કરતા સંસ્કૃતિના અનાદિકાળથી આપણું ઋષિ ઋણ છે, આપણું પિતૃ ઋણ છે. કલ્પના તો કરો, તમારે ને મારા પૂર્વજો કેવા બેઠ્યા હશે. મોગલો મારી મારીને બનાવતા હતા, આપણે ગુજરાતી મારી મારીને મુસલમાન બનાવ્યા. શીખ સમાજનો ઇતિહાસ વાંચો, કેવા બલિદાનો આપે છે. એનો જન્મ જ ધર્મ રક્ષા માટે કહી શકાય. અને એકાત્મ ભાવ ત્યાં સુધી ગુરુ કહી ગયા છે એમના કે રામને ન માને સાચો શીખ નથી. મેં જોયું છે જેમ વૈષ્ણવ જૈનમાં અને વૈષ્ણવમાં રોટી બેટીનો વ્યવહાર છે, એમ શીખમાં ને હિન્દુમાં પંજાબમાં રોટી બેટીનો વ્યવહાર મેં નજરે જોયો છે. દિવાળી એ સરકારનું એકલાનું કામ નથી, આપણા સૌનું છે. આપણું પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, અને ભારત માતાનું ઋણ છે. વેદમાં લખ્યું છે આ રાષ્ટ્રની રચના ભગવાનની આજ્ઞાથી ઋષિઓએ કરી છે. એનું રક્ષણ સંવર્ધન કેટલી પેઢીના મહાપુરુષોએ કર્યું છે. આપણે એ માટે કટિબદ્ધ થઈએ. માત્ર એક પ્રવચનથી ન રોકાઈએ, માત્ર સંઘ પરિવારથી ન રોકાઈએ. ભાવનગરના પ્રત્યેક હિન્દુ આપણે ભેગા થઈએ અને ભેગા થઈને શંકરાચાર્યજીનો સમદર્શનનો દર્શન અને સાથે શસ્ત્ર પણ, જે આજની જરૂરિયાત છે. આપ સિંહના સંતાન છો, સિંહ જેવા બની જાઓ, એ જ અભ્યર્થના સાથે સૌનો આભાર. ઓમ તત્સત.